નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આ 7 આદતો ઘરમાં ગરીબી લાવે છે। મિત્રો, આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્ર સાથે ઊંડો સંબંધ છે। કહેવાય છે કે ઘરમાં દિશા અથવા નાની વસ્તુ પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે। ક્યારેક વ્યક્તિની સફળતાનું કારણ બની શકે છે અને ક્યારેક ટોચ પર પહોંચવા માટે સખત મહેનત કરો પરંતુ તેમ છતાં તમને ઈચ્છા મુજબ સફળતા મળતી નથી। તેની પાછળ નકારાત્મક ઉર્જાની અસર હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ છે જેને ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ, નહીંતર ખરાબ નસીબ જીવનભર તમારો સાથ નહીં છોડે। તો મિત્રો, ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કઈ કઈ વસ્તુઓ છે જે ગરીબી લાવે છે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો। સૂર્યોદય પછી પણ મોડે સુધી સૂઈ રહેવાથી તે જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે। સૂર્યોદય પહેલા ઉઠવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે। કોઈ વ્યક્તિ પૈસા ઉધાર લે અથવા કોઈ વસ્તુ પરત કરવી હોય તો આ કામ સૂર્યાસ્ત પહેલા કરવું જોઈએ। સૂર્યાસ્ત પછી તમે કોઈને પૈસા આપો છો, આર્થિક નુકસાન થઈ શકે છે। ઘણીવાર તમારા નખ ચાવવાની આદતને કારણે સૂર્ય રાશિમાં નબળો પડી જાય છે, જેના કારણે આંખોમાં તકલીફો અને પ્રતિષ્ઠા ખરાબ થાય છે। જો તમે તમારા રસોડામાં એઠા વાસણો છોડી દો અને જો ગંદકી હશે તો માતા અન્નપૂર્ણા ક્રોધિત થશે। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થશે। રાત્રે ઘરમાં ઝાડુ ન લગાવો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું પાપ માનવામાં આવે છે કારણ કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને રાત્રે સફાઈ કરવાથી તે પરેશાન થઈ શકે છે। આ કારણે સાવરણી પર પગ મૂકવો પણ અશુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં શૂઝ અને ચપ્પલ વિખરાયેલા રાખશો તો તે બિનજરૂરી તણાવનું કારણ બનશે। આ કારણે પૈસામાં ઘટાડો થઈ શકે છે। ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો આ ખૂબ જ અશુભ છે। જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ થઈ રહ્યું છે તે પણ બગડી જાય છે અને તેના કારણે ખૂબ મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યો પૂર્ણ કરી શકતા નથી। બાથરૂમમાં રાખવામાં આવેલી ડોલ ખાલી રાખવાથી ઝડપથી નકારાત્મક ઉર્જા વધે છે, તેથી બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા પાણીથી ભરેલી રાખો। ઘણા લોકો પલંગ પર બેસીને ખોરાક લે છે। વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થશે। મિત્રો, એ વાતની ખાસ કાળજી રાખો કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। શાસ્ત્રો અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક છે, પરંતુ તૂટેલા કાચ નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરી શકે છે। આવી સ્થિતિમાં ગૃહમાં હાજર સભ્યોના જીવનમાં આર્થિક પ્રગતિ પર પ્રતિકૂળ અસર થાય છે અને નકારાત્મક અસર પડે છે। તેથી તૂટેલા કાચને તાત્કાલિક દૂર કરો। ઘણા લોકોને નળ ખુલ્લું રાખવાની આદત હોય છે। તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ છે। તે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આપશે, સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો। શાસ્ત્રો અનુસાર ઘરમાં કૃત્રિમ છોડ કે ફૂલ રાખવા અશુભ છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં તેમની હાજરીને કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને પરિવારની સુખશાંતિમાં ખલેલ પહોંચે છે। કૃત્રિમ છોડ ચોક્કસપણે સુંદર લાગે છે પરંતુ પરિવારના સભ્યો પર તેની અસર થાય છે
અને સંબંધો બગડી શકે છે. મિત્રો, આજકાલ માત્ર દેખાડો કરવાની આદત લોકોમાં વધવા લાગી છે. ઘણીવાર એવી વસ્તુઓ હોય છે જેની આપણને જરૂર હોતી નથી, તેને સ્ટોર રૂમમાં રાખીએ છીએ, જેના કારણે તે રૂમમાં જાળા બની જાય છે. ગંદકી હોય તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થતો નથી. વાસણો, કાચ, સાવરણી, ઇલેક્ટ્રોનિક સામાન, ફોટો, ફર્નિચર, લેમ્પ વગેરે કોઈ પણ વસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ. આવી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે. જો તમારો પરિવાર પરેશાન છે, કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી, જો એમ હોય તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરમાં છોડ હોય તો દરરોજ તેમને પાણી આપતા રહો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી અથવા બંધ પડેલી ઘડિયાળ તરત જ દૂર કરી દેવી જોઈએ. તે તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે. તે ઘરમાં રહેતા લોકો, જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે જો સાંજ પછી દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરવું આર્થિક રીતે નકારાત્મક અસર પડે છે. પૂર્વ દિશા કે પૂજા રૂમમાં સાવરણી ક્યારેય પણ ન રાખવી જોઈએ. મિત્રો, રસોડામાં અન્નપૂર્ણા રહે છે. વાસ્તુમાં મુજબ અનાજનો ભંડાર ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. જો અનાજના વાસણ ખાલી હશે તો ઘરમાં સુખ શાંતિ નહીં રહે. એવું કહેવાય છે કે તમારું પર્સ ક્યારેય ખાલી ન રાખો. પૂજા ખંડમાં રાખવામાં આવેલ કળશ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કલશમાં રહે છે, તેથી આના પર વિશેષ ધ્યાન આપો કે પૂજા કલશ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. તેને ઘરમાં ગંગા જળ ભરીને રાખો. આમ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. સૂર્યાસ્ત પછી તમારા વાળમાં કાંસકો કરવાનું ટાળો. રસોડામાં મહિલાઓએ સ્નાન કર્યા પછી જ પ્રવેશ કરવો જોઈએ. મિત્રો, જ્યાં સ્ત્રી હંમેશા ગુસ્સામાં રહે છે અને મિત્રો, જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું તે ઘરમાં ક્યારેય માં લક્ષ્મી વાસ કરતા નથી. તો મિત્રો, આ પ્રકારે જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરશો તો તમારા ઘરે ચોક્કસ સુખ, સમૃદ્ધિ અને માં લક્ષ્મીનો વાસ થશે અને તમારા તમામ કષ્ટો પણ દૂર થશે. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.